ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. હેલો એવરીવન, ધીસ ઇઝ ડૉક્ટર પૂજા ટા ફ્રોમ પ્રેરણા સ્કિન હેર એન્ડ લેઝર ક્લિનિક જુનાગઢ. ઘણા બધા લોકોની ફરમાઈશ હતી કે ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક શું છે. જનરલી આપણે શું છે કે બ્રોઝ કરેક્શનની વાત આવે ત્યારે આપણે માઇક્રોબ્લેડિંગ એક જ નામ સાંભળેલું હોય છે. માઇક્રોબ્લેડિંગ જે ઇન્ડિયામાં ઘણા ખરા લોકોએ, જુનાગઢમાં ઘણા ખરા લોકોએ નામ સાંભળ્યું છે, બટ ઓમ્બ્રે પાવડર બ્રોઝ વિશે કોઈને પણ ખબર હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રોઝનો અર્થ એવો નથી કે આપણે પાવડરથી આઈબ્રો બનાવીએ છીએ, બટ એની જે ટેકનિક છે એના લીધે જે ફાઇનલ લુક મળે છે એ પાવડર સ્પ્રિંકલ કર્યો હોય એ રીતનો મળે છે, જેના લીધે એનું નામ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આપ્યું છે. તો સૌથી પહેલાં આપણે જાણીશું ઓમ્બ્રે શું છે. ઓમ્બ્રે મીન્સ કે ચેન્જિંગ ઓફ કલર ફ્રોમ લાઇટ ટુ ડાર્ક. નાનપણથી લઈને આપણી એજ થાય ત્યાં સુધી આપણા આઈબ્રોના કલરમાં ઘણા બધા ટિન્ટિંગને ચેન્જીસ આવતા હોય છે. પાવડર મીન્સ કે જે ઇફેક્ટ આપણે બ્રોઝ ફિલ કરવા માટે જે પણ આપણે પેલી ઇફેક્ટ આપીએ છીએ, દેટ ઇઝ ધી પાવડર લુક. એન્ડ ટેકનિક તો કે એની અંદર આપણે નાના નાના ઘણા બધા ડોટ્સ ક્રિએટ કરીએ છીએ અને આ ડોટ થ્રુ પિગમેન્ટ આપણે આઈબ્રોઝમાં ઇન્સર્ટ કરવામાં આવે છે. શા માટે આ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આટલી ફેમસ છે કે લોકો બધા કરાવે છે? તો એનું એક જ રીઝન છે કે એમાં ખૂબ જ સારો ડિફાઇન્ડ લુક મળે છે, પ્રોપર એકદમ હાઈ ડેફિનેશન લુક મળે છે. પ્લસ એનો એ પોઈન્ટ છે કે ઓઇલી સ્કિન જેની હોય છે એમાં સૌથી મોસ્ટ સુટેબલ છે, જ્યારે માઇક્રોબ્લેડિંગની ઇફેક્ટ ઓઇલી સ્કિન પર એટલી લોંગ લાસ્ટિંગ હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક 1.5 યરથી 2.5 યર સુધી લોંગ લાસ્ટિંગ હોય છે. સો ધેટ્સ વાય. થેન્ક યુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર,
જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. સક્કરબાગ ઝોનના વન્યજીવોને ઠંડીથી રક્ષણ આપવા અલાયદી વ્યવસ્થા. જૂનાગઢમાં સામાજિક સંસ્થાના એક્ઝિબિશન કમ સેલનો પ્રારંભ. ભારત સંકલ્પ યાત્રામાં રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિ. અને ભિક્ષાવૃત્તિની આડમાં 10 વર્ષમાં 15 સ્થળેથી ચોરી કરનાર મહિલા પકડાઈ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. સક્કરબાગ ઝોનના વન્યજીવોને ઠંડીથી રક્ષણ આપવા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં હાલ ઠંડી પકડવાની શરૂઆત થઈ ચૂકી છે. લોકો તાપણા, રૂમ હીટર અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે. ત્યારે સક્કરબાગમાં વસતા વન્યજીવોને ઠંડીની પરવા નથી, કેમ કે ઝૂ સત્તાવાળાઓએ ઠંડીથી વન્યજીવોને સુરક્ષા આપવા માટે ખાસ વ્યવસ્થા કરી લીધી છે. જૂનાગઢ સક્કરબાગ ઝૂ દ્વારા વન્યજીવોને ઠંડીથી રક્ષણ આપવા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. પક્ષીઓ માટે પિંજરા ઉપર નેટ પાથરવામાં આવી છે, તેમજ હિંસક પ્રાણીઓ માટે હીટર ગોઠવવામાં આવેલ છે. ડાયરેક્ટર અક્ષય જોશીએ જણાવ્યું હતું કે શિયાળાને લીધે ઝૂ સત્તાવાળાઓ દ્વારા પ્રાણીઓના ભોજનમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં માંસાહારી પ્રાણીઓને ભોજનમાં વધારો કરવામાં આવ્યો છે, જેના લીધે તેમના શરીરનું તાપમાન જાળવી રાખે. તેમજ સરીસૃપ માટે માટલામાં લેમ્પ ગોઠવવામાં આવ્યા છે, જેના કારણે બહારના તાપમાન કરતાં 5 થી 6 ડિગ્રી તાપમાન વધુ રહે. ઉપરાંત પ્રાણીઓના પાંજરામાં એક દિવાલ જેવું બનાવવામાં આવ્યું છે, જેને લઈને પ્રાણીઓ આરામથી તેમાં ફરી શકે. ઘણા પાંજરાઓમાં બોલ્સ પણ લગાવવામાં આવ્યા છે, જેનાથી પ્રાણીઓ તેની સાથે રમી અને એક્સરસાઇઝ પણ કરી શકે. સક્કરબાગ ઝૂમાં વન્ય પ્રાણીઓને શિયાળાથી બચવા માટે એક આગોતરું આયોજન કરવામાં આવી ગયું છે. સૌથી પહેલાં તો જેટલા પણ પ્રાણી છે આની ખોરાકમાં વધારો કરવામાં આવ્યો છે અને જેનાથી આનો મેટાબોલિઝમ વધારી શકે. મગર જો સરીસૃપ પ્રાણી છે આની ખોરાકમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આપણે વાત કરીએ માંસાહારી પ્રાણીઓ જેવા કે સિંહ, દીપડા, વરુ, તો આને રૂમમાં લાકડાનો એક પ્લેટફોર્મ બેસાડવામાં આવ્યો છે અને જો નાના બચ્ચા હોય તો આના રૂમમાં હીટર ગોઠવવામાં આવ્યો છે. અને અગર આપણે નાના જો માંસાહારી પ્રાણી છે જેમ કે શિયાળ, લોકડી, તો આના એન્ક્લોઝરમાં લાકડાનો એક બોક્સ બનાવવામાં આવ્યો છે અને આની બેડિંગમાં સૂકો ઘાસ રાખવામાં આવે છે. અગર આપણે પક્ષીઓની વાત કરીએ છીએ તો આના પક્ષીઓના જે એન્ક્લોઝર હોય આને નેટથી ઢાંકવામાં આવ્યા છે અને આના એન્ક્લોઝરમાં પણ બલ્બ લગાવવામાં આવ્યા છે, જેનાથી આને હીટ મળી શકે. અને પક્ષીઓના માટે પણ સૂકા ઘાસના બેડ અને આને પાંજરાને પણ ઢાંકવામાં આવે છે. સક્કરબાગ ઝૂમાં વિવિધ વન્ય પ્રાણીઓના એન્ક્લોઝરમાં એનરિચમેન્ટ તરીકે વિવિધ એક્સપેરિમેન્ટ તરીકે પણ કરવામાં આવ્યા હતા. આમાં જેમ કે એન્ક્લોઝર હોય આના અંદરની તરફ ફરતે એક બોલ બનાવવામાં આવી છે. સિંહના એન્ક્લોઝર્સમાં વિવિધ પ્રકારના પ્લેટફોર્મ જેમ કે આમાંથી ચડીને ઉતરે અને એક પ્રકારની 2-3 બોલો પણ આમાં લટકાવવામાં આવી, તો એ બોલોથી પણ એ રમે છે. તો એ જ્યારે આનાથી રમે તો આનો એ એક્ટિવ રહે અને આનો મેટાબોલિઝમ પણ એક સુચારુ રૂપથી ચાલતો રહે છે. ઠંડી વધતા ભગવાનને પણ ગરમ વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા છે. 14 ડિસેમ્બરથી ધનુર્માસ શરૂ થયો છે, જેની સાથે સાથે કડકડતી ઠંડીની પણ શરૂઆત થઈ ચૂકી છે. શિયાળાના દિવસોમાં ભગવાનને ઠંડી નહીં લાગે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જૂનાગઢના મુખ્ય સ્વામિનારાયણ મંદિર ખાતે ઠાકોરજી સહિતના ભગવાન માટે હુંફાળું વાતાવરણ ગોઠવવામાં આવ્યું છે. ઠાકોરજીને ઠંડી ના લાગે તે માટે ભગવાનને ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે.
15 જાન્યુઆરીએ ધનુર્માસ પૂર્ણ થશે. આ દિવસો દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આવ્યા છે. આજના ઠાકોરજીને શિયાળાનો પોશાક ગરમ વસ્ત્ર ધારણ કરાવવામાં આવ્યા છે. ભક્તનો ભાવ એ હોય છે, આમ તો 14-12થી ધનુર્માસનો પ્રારંભ થતો હોય અને 14 ઉત્તરાયણે પૂરો થતો હોય. ધનુર્માસમાં ભગવાન વહેલા ઉઠી અને સ્કૂલે ભણવા જાય એવા ભાવ સાથે દરેક ભક્તોનો ભાવ એવો હોય એટલે સવારમાં ઠાકોરજીને સરસ મજાના અલગ અલગ વેરાયટીઓમાં ભોગ લગાવવામાં આવતા હોય છે અને ભગવાન વહેલા ભોગ ગ્રહણ કરી અને ત્યાર પછી ઠાકોરજી સ્કૂલે જતા હોય છે. હિન્દુ સંસ્કૃતિની આપણી જે પરંપરા છે, આવી રીતે અલગ અલગ ભાવને કારણે ભગવાનને પણ એક જીવનની અંદર રાજી કરવા માટેના ભાવને કારણે આજે ઠાકોરજી જ્યારે વહેલા સ્કૂલે જતા હોય, ઠંડીનો સમય હોય એટલે ગરમ વસ્ત્ર ધરાવવામાં આવતા હોય છે અને ઠંડીનો સમયને હિસાબે ઠાકોરજીને આજના દિવસે સરસ મજાના ઊનના વાઘા હરિકૃષ્ણ મહારાજ, રાધારમણ દેવ, રણછોડ ત્રિકમરાય, સિદ્ધેશ્વર મહાદેવજી, ઘનશ્યામ મહારાજ આદિ દેવોને સરસ મજાના ઊનના વાઘા ધરાવવામાં આવ્યા છે અને વિશેષ સૌ ભક્તોની મનોકામના પૂર્ણ થાય અને વિશેષ સવારમાં ધૂન ભજન પણ વિશેષ થતું હોય છે. ધનુર્માસની અંદર ભજન જેટલું કરીએ એનું અનેક ઘણું પુણ્ય મળતું હોય. માંગલિક કાર્યક્રમો આપણા કોઈ થતા નથી હોતા, એટલા માટે પવિત્ર ધનુર્માસની અંદર બસ સવારે 1.5 કલાક સુધી અખંડ ભગવાનના નામ સ્મરણ થાય એની માટે પણ ભક્તજનો વિશેષ આવતા હોય છે. આરતીના મંગળા આરતીમાં દર્શનમાં પણ વિશેષ આવતા હોય છે અને ત્યારબાદ શણગાર આરતીમાં ઠાકોરજીને વિવિધ પ્રકારના નાસ્તાના ભોગ લગાવી અને ત્યાર પછી ઠાકોરજીની આગળ પુસ્તકો, રમકડાઓ આદિ, જેમ નાનું બાળક રમતું હોય, નાનું બાળક સ્કૂલે જાય ત્યારે બધી વસ્તુ એક સાથે લઈ જાય, એમ ઠાકોરજીની આગળ પણ આ ભાવથી વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. સ્વામિનારાયણ મુખ્ય મંદિર, જવાહર રોડ, જુનાગઢ. જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી. ચેરમેન હરેશભાઈ પરસાણાના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગમાં વધુ 48 કરોડના કામો અને આયોજનને મંજૂરી આપવામાં આવી હતી. અર્બન હેલ્થ સેન્ટરમાં ડાયાલિસિસ અને અદ્યતન મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. ભગવાન શ્રી રામના અયોધ્યા ખાતેના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને 21 જાન્યુઆરીના રોજ રામલીલા કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે, જેમાં પ્રભુ શ્રી રામની મહાઆરતી પણ આયોજિત કરવામાં આવેલ છે. ઐતિહાસિક બાવદીન કોલેજના પટાંગણમાં આયોજિત મહાઆરતીમાં શહેરીજનોને જોડાવા અનુરોધ કરવામાં આવ્યો હતો. શહેરમાં નવું પર્યટન સ્થળ ઉપલબ્ધ થાય તે માટે વાઘેશ્વરી તળાવને 17 કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. એમાં મુખ્ય કામોની વાત કરું તો જૂનાગઢમાં જે ગિરનાર દરવાજા પાસે આવેલ વાઘેશ્વરી તળાવને ડેવલપમેન્ટ કરવા માટેના કામની મંજૂરી આપવામાં આવી છે. તો મિત્રો, જૂનાગઢમાં જે એક તળાવનું કામ ચાલુ છે, હવે બીજા તળાવની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ થશે અને નગરજનોને અને આવતા પ્રવાસીઓને એક પર્યટન સ્થળ તરીકે નવું સ્થળ મળી રહે એ માટે થઈ આજે સ્ટેન્ડિંગ કમિટીમાં 17 કરોડના ખર્ચે વાઘેશ્વરી તળાવ ડેવલપ કરવા માટેના કામને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 15ના પાણીની યોજનાના 21 કરોડના કામને પણ આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે. કોર્પોરેશન હસ્તકના 3 જે હોસ્પિટલો છે એને ડાયાલિસિસ સેન્ટર ઊભું કરવા માટેના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી છે કે આવનારા દિવસોમાં ગાંધીગ્રામ, ટીંબાવાડી અને ભવનાથનું નાકોડા, 3 જે દવાખાનાઓ છે ત્યાં ડાયાલિસિસ સેન્ટર શરૂ થશે ને આવનારા દિવસોમાં લોકોને એની સુવિધા મળતી થશે. મહાનગરપાલિકામાં કર્મચારીઓની ઘટ છે, તો આ કર્મચારીની ભરતી પ્રક્રિયા મહાનગરપાલિકા કરી રહી છે. એના માટેની એજન્સીને પણ આજે મંજૂરી આપવામાં આવી છે કે જેથી કરીને ભરતી પ્રક્રિયામાં ગતિ આવે. કેટલ પાઉન્ડ ગામમાં ગૌવંશો
અને રખડતા ઢોરોને પકડવાની કામગીરી શરૂ છે, પરંતુ મહાનગરપાલિકાનો સ્ટાફ પહોંચી ન શકતો હોય એટલે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી પણ ગૌવંશો અને રખડતા ઢોરોને પકડવા માટેની કામગીરીને પણ મંજૂરી આપવામાં આવી છે કે જેથી એમાં ઝડપ થાય પકડવા માટે. વિવિધ વોર્ડના વિકાસ કાર્યોના કુલ 6 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. બીજું, આવનારા દિવસોમાં જૂનાગઢમાં જ રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉજવવાનો છે. એના અનુસંધાને શહેરનો શણગાર કરવો, કલર કામ વગેરે ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી છે. આમ જોઈએ તો 26મી જાન્યુઆરી અને પછી તરત જ શિવરાત્રિ આવે છે, એટલે શિવરાત્રિની પણ એમાં પૂર્વ તૈયારી થઈ જાય એ માટે થઈને વિવિધ ખર્ચોને પણ મંજૂરી આપવામાં આવી છે. 26મી જાન્યુઆરીને લઈને આમ તો દિવાલોને રંગરોગાન કરવા, ડિવાઈડરોને રંગરોગાન કરવા, વિવિધ જે સરકારી મિલકતો છે એનો શણગાર કરવો, સર્કલોનો શણગાર કરવો, કલર કામ કરવા, રિપેરિંગ કરવા, શહેર સુશોભિત કરવાના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. જૂનાગઢમાં સામાજિક સંસ્થાના એક્ઝિબિશન કમ સેલનો પ્રારંભ થઈ ચૂક્યો છે. છેલ્લા 6 વર્ષથી લાયન્સ ક્લબ જૂનાગઢ અને રુદ્રાક્ષ દ્વારા એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવે છે, જે મુજબ શનિવારથી એક્ઝિબિશન કમ સેલનો પ્રારંભ થયો છે. શહેરમાં શિવમ પાર્ટી પ્લોટ ખાતે 6 અને 7 માર્ચ એમ 2 દિવસ આયોજિત એક્ઝિબિશનમાં 100 જેટલા સ્ટોલ ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જૂનાગઢ ઉપરાંત જેતપુર, ધોરાજી, રાજકોટ અને સુરેન્દ્રનગર સહિતના શહેરના વેપારીઓ, ધંધાર્થીઓ લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષના એક્ઝિબિશન કમ સેલમાં ભાગ લીધેલ છે. સવારે 9 થી રાત્રિના 9 દરમિયાન આયોજિત એક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે ખાસ જેતપુરથી પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ધીરુભાઈ રાણપરિયા, છેલ બાપા, મનોજભાઈ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. એક્ઝિબિશન કમ સેલને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષના પ્રમુખ અશ્વિનભાઈ ઉસદળ, રૂપલબેન લખલાણી, પ્રતિકભાઈ રાબડિયા, ચિરાગભાઈ પાનસુરિયા, પારસભાઈ પાનસુરિયા, સેક્રેટરી દેવાંગભાઈ ત્રિવેદી, આશીષભાઈ શાહ, મહેશભાઈ ઉપાધ્યાય, ભરતભાઈ લખલાણી, હેમાંગીબેન ત્રિવેદી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ દ્વારા સમાજના નાના વર્ગ અને ઘરગથ્થુ ઉપયોગી વસ્તુનું એક્ઝિબિશન કમ સેલ છેલ્લા 6 વર્ષથી આયોજન થઈ રહ્યું છે. ખરેખર લાયન્સ ક્લબ રુદ્રાક્ષના તમામ મિત્રો, તમામ ટીમને, પ્રેસિડેન્ટ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. એક વિશાળ પાયા પર આ એક્ઝિબિશનનું આયોજન એ સમગ્ર જૂનાગઢ શહેર તથા આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ એક્ઝિબિશન દ્વારા લાયન્સ ક્લબની રુદ્રાક્ષની સેવાની આ વિસ્તારમાં નોંધ લેવાની છે. અનેક પ્રજાજનોને, નાના મોટા ઉદ્યોગકારોને, નાની મોટી વસ્તુ બનાવનારા, સેલ કરનારને બધાને ખૂબ જ આર્થિક ફાયદો થાય છે. અને એકદમ એક ટેબલના 800 રૂપિયા, 2 ખુરશી, ટેબલ, દિવસની 2 વખત ચા અને આ આયોજન સાથે 2 દિવસનું આ ભાડું એટલે 1 દિવસના 400 રૂપિયા માત્ર. અને ખૂબ જ સરસ વિશાળ પાયા પર આયોજન દ્વારા પોતાની પ્રોડક્ટની એમને પ્રચાર કરવાની અને સેલ કરવાની આ એક ક્ષણ ઉપલબ્ધ થાય છે. તેના માટે ખૂબ ખૂબ લાયન્સ ક્લબ જૂનાગઢના રુદ્રાક્ષના મિત્રોને અભિનંદન. સાથે જ અહીંયા આગળ સ્ટોલ ધારકોને અને એમની કારકિર્દી વધે, એમના સેલની, એમની પ્રોડક્ટની ખ્યાતિ વધે એવી શુભેચ્છા સાથે જય હિન્દ, જય લાયન્સ. લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ દ્વારા છેલ્લા 5 વર્ષના અનુભવના આધારે આ વર્ષે પણ લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ દ્વારા ખૂબ સુંદર એક્ઝિબિશન કમ સેલનું આયોજન અમે અહીંયા શિવમ પાર્ટી પ્લોટ ખાતે કર્યું છે. 2 દિવસ 6 અને 7 જાન્યુઆરી શનિવારે સવારે 9 થી રાત્રે 9 કલાક સુધી આયોજન કર્યું છે. ઘણા મોટા મોટા એક્ઝિબિશન થતા હોય છે, પરંતુ નાના નાના ઘરે બેસીને જે ગૃહ ઉદ્યોગકારો છે, લઘુ ઉદ્યોગકારો, એને પોતાને આર્થિક ઉપાર્જન મળે અને તેની આર્થિક આ જે ભીડ છે એને દૂર કરવા માટે થઈ અને લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ દ્વારા આ આયોજન કરવામાં આવે છે. પહેલાં તો જૂનાગઢથી જ આવતા હતા, પણ હવે પૂરા
જુનાગઢ, રાજકોટ અને હવે તો અમદાવાદના પણ નાના નાના જે સ્ટોલ ધારકો ઘરે બેસીને ઉદ્યોગ કરતા હોય છે એણે અહીંયા પોતાના ટેબલ રાખ્યા છે અને 2 દિવસ પોતાનું આર્થિક ઉપાર્જન કરીને જશે. જુનાગઢની જનતાને મારી એક નમ્ર વિનંતી છે કે જ્યારે આ લોકો પોતાની આ તનતોડ મહેનત કરીને 2 દિવસ અહીંયા પોતાની વસ્તુનું વેચાણ કરવાના છીએ તો આપણે સૌ અહીંયા આ એક્ઝિબિશનની મુલાકાત લઈ અને તે લોકોને સહયોગ આપે અને તેમને થોડો મદદરૂપ થઈએ. લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષનો આ પ્રયત્ન નાના લઘુ ગૃહ ઉદ્યોગકારોને આર્થિક ઉપાર્જનમાં મદદરૂપ થવાનો છે અને એમાં અમારી સંપૂર્ણ ટીમ ખૂબ સાથ અને સહકાર આપે છે. ફરીથી જુનાગઢની જનતા આવો અને આ એક્ઝિબિશનને માણીએ. જય લાયનવાદ. જૂનાગઢમાં ક્રાફ્ટ બજારનું આયોજન કરવામાં આવ્યું છે. એમજી સ્કૂલના પટાંગણ ખાતે 6 જાન્યુઆરીથી ક્રાફ્ટ બજાર શરૂ થાય છે. 14 જાન્યુઆરી સુધી આયોજિત બજારના પ્રારંભ પ્રસંગે મેયર ગીતાબેન પરમાર, નાયબ કમિશનર AS ઝાપડા, સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણા, કોર્પોરેટર આરતીબેન જોશી વગેરેની હાજરી રહી હતી. ક્રાફ્ટ બજારમાં સ્વસહાય જૂથના બહેનોએ ભાગ લીધો હતો. હેન્ડીક્રાફ્ટ, મોતીકામની આઇટમો, માટીકામથી બનેલ આઇટમો, ભરત ગૂંથણ સહિતના વર્કની જુદી જુદી આઇટમો સહિત રજૂ કરવામાં આવી હતી. વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું જે આયોજન થઈ રહ્યું છે અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જે મહાનગરપાલિકા સાથે જોડાયેલા સ્વસહાય જૂથો છે એના દ્વારા આજે ક્રાફ્ટ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, દેશના યશસ્વી વડાપ્રધાનનું સ્વપ્ન છે કે દેશ આત્મનિર્ભર બને અને બીજી વાત એને એ કરી હતી કે લોકલ ફોર વોકલ. તો આ બંનેને પ્રોત્સાહન આપવા માટે થઈ આજે આ ક્રાફ્ટ મેળાનું આયોજન કરેલ છે. જૂનાગઢના જ બહેનો દ્વારા, વિવિધ સ્વસહાય જૂથો દ્વારા વિવિધ ક્રાફ્ટ અને વસ્તુઓ તૈયાર કરી એનું આ વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. તો હું જૂનાગઢના નગરજનોને અપીલ કરું છું એક વખત આ ક્રાફ્ટ મેળાની મુલાકાત લે અને આપણે જે વસ્તુની જરૂર છે એ વસ્તુની ખરીદી અહીંથી કરે તો આપણું સ્વપ્ન આત્મનિર્ભર ભારત અને લોકલ ફોર વોકલનું જે સ્વપ્ન છે એ સાકાર થશે. એટલી અભ્યર્થના. હું જૂનાગઢમાં સખી મંડળમાં યોગી સ્વસહાય જૂથમાં જોડાયેલી છું. આજ રોજ અમારે નગરપાલિકા દ્વારા સ્ટોલ ફાળવેલા છે. વાઇબ્રન્ટ ગુજરાતના જે પતંગ મહોત્સવ આવે છે એના આધારિત અમને આપેલા છે. તો જે 14 તારીખ સુધી છે તો દરેક ભાઈ અને બહેનોને આ સ્ટોલની મુલાકાત લેવી અને દરેક વસ્તુ ચીજ અનેક અલગ અલગ વસ્તુ અહીંયા આગળ ડિસ્પ્લે કરેલી છે, વેચાણમાં મૂકેલી છે. તો સૌને લાભ લેવા વિનંતી અને અમારા અહીંયા આગળ દરેક બહેનોની મુલાકાત પણ લે અને દરેક પાસેથી જાણકારી મેળવે. હું માનિકા સ્વસહાય જૂથમાં પ્રમુખ છું અને આજે 10 વર્ષથી ને નગરપાલિકા સાથે જોડાયેલી છું. પહેલાં મંગલ મિસ નામની યોજના હતી એમાં વર્ક કર્યું. હવે અમે સ્વસહાય જૂથમાં કરીએ છીએ અને હું ઘરે ઇમિટેશનમાં મંગળસૂત્ર, મોતીની માળાઓ અને એ સાથે હેન્ડીક્રાફ્ટ્સની ઘણી બધી વસ્તુઓ બનાવું છું અને એનું વેચાણ કરીએ છીએ. અમને અહીં મહાનગરપાલિકા તરફથી ને સ્વસહાય જૂથના સ્ટોલો આપવામાં આવ્યા છે એજી સ્કૂલ જૂનાગઢમાં. આ સ્ટોલમાં અમને સ્ટોલ ફ્રી આપે છે. લાઇટ, પાણીની સુવિધા બહુ જ સરસ હોય છે અને દરેક જગ્યાએ હોર્ડિંગ લગાવી અને અમારી એડવર્ટાઇઝ પણ સારી કરવામાં આવે છે અને અહીં નગરપાલિકાના દરેક કર્મચારીઓ અમને સારો સાથ અને સહકાર આપે છે. આ બાબતે અમને ઘણી પ્રકારની લોનો પણ અપાવી અને અમને આગળ કાર્ય કરવા માટે પ્રેરે છે અને આમાં અમે આગળના સ્ટોલો પણ કરીએ છીએ બહારના અને અહીં આવનાર પબ્લિક અમને સાથ અને સહકાર બહુ જ આપે છે અને અમારો ભાવ માર્કેટ કરતાં બહુ જ નીચો હોય છે અને દરેક પ્રકારની હાથ બનાવટની આઇટમો અહીંયા મળશે, જેમ કે ગૃહ સુશોભનની, હેન્ડીક્રાફ્ટ્સની અને ખાવા પીવાના નાસ્તાઓ અને આયુર્વેદિક પ્રોડક્ટો પણ અહીં ઉપલબ્ધ છે. અહીં ઘણી બધા મટીરિયલો બહુ જ સારા હોય છે અને પબ્લિક અમને સાથ અને સહકાર બહુ જ સારો આપે છે. આથી જૂનાગઢની જાહેર જનતાને અમારી અપીલ છે કે દરેકે આ સ્ટોલોની મુલાકાત લેવી અને બહેનોને સાથ અને સહકાર આપવો, જેમાં હાથ બનાવટની આઇટમો છે. તેથી કારીગરોને ઉત્સાહ વધે અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને આવી રીતથી પ્રગતિ માટેનો પંથ આપી અને મદદ બહુ જ કરે છે. નગરપાલિકા અમને ખૂબ જ સાથ અને સહકાર આપે છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પના મૂળમાં દરેકની સમર્પણ ભાવના સમાયેલી છે. કોઈ કામ નાનું નથી તેમ જણાવીને વધુમાં જણાવ્યું હતું કે પ્રામાણિકતા અને મહેનતથી સારા પરિણામ આવે છે, તેમજ દેશ પ્રગતિના માર્ગે છે. ભારત વિશ્વની 5મી અર્થવ્યવસ્થા છે અને આગામી સમયમાં 3જી મોટી અર્થવ્યવસ્થા બને તે દિશામાં રાષ્ટ્ર વિકાસના માર્ગે હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં કલેક્ટરે શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ તકે બિલખાના સરપંચ રાજ્યપાલના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, દીદીઓ મિરાજ પરીખ, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠિયા, મુકેશભાઈ કણસાગરા, કિરીટભાઈ પટેલ, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ કટારિયા, મંજુલાબેન તેમજ બિલખાના સરપંચ ભાવનાબેન, અનકભાઈ ભોજક સહિતના વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
અગ્રણીઓ, અધિકારીઓ અને ગ્રામ્યજનો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા હતા. आज हमारा देश सौभाग्य से बहुत तेजी से विकास कर रहा है. ये गुजरात की धरती महापुरुषों की धरती रही है. आजादी के आंदोलन से पहले अनेक साधु संत इस धरती ने पैदा किए हैं, राजनेता इस धरती ने पैदा किए हैं, समाज सुधारक गुजरात की धरती ने पैदा किए हैं. आज के दिन इस पूरे देश का सौभाग्य है कि गुजरात की धरती ने प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी जैसे महापुरुष को हमें राष्ट्र के कल्याण के लिए दिया है. पूरा देश और दुनिया में भारत की गरिमा और गौरव को बढ़ाने का काम किया है. पिछले 70 साल में हम जिन जिन आशाएं करते थे हमारी ये आकांक्षाएं पूर्ण हो, वही 10 साल में आज पूरी होती दिखाई दे रही हैं. भाइयों और बहनों, आने वाला ये समय अमृत काल का समय है. प्रधानमंत्री जी ने पूरे देश के लोगों को, युवा पीढ़ी को, माताओं बहनों को, बालकों को, सबको आह्वान किया है कि 2047 जब भारत अपने देश की आजादी के 100 वर्ष मनाएगा, उस समय भारत एक विकसित राष्ट्र होना चाहिए. दुनिया में उसका सम्मान बढ़ना चाहिए. यहाँ कोई व्यक्ति अभाव से ग्रस्त नहीं होना चाहिए. हर व्यक्ति का जीवन स्तर बहुत ऊंचा बने, इसके लिए एक बहुत तेजी से कार्यक्रम चलाया जा रहा है और इसमें आप सबके भी सहयोग की आवश्यकता है. जो व्यक्ति जहां है, जो काम करता है, जो उसने जिम्मेदारी काम की ली है, हम वहां उस काम को ईमानदारी से करेंगे तो ये विकसित भारत को बनाने में हमारा भी सहयोग होगा. સોરઠમાં સોમવારથી શરૂ થયેલ ઠંડીનું મોજું આજે પણ યથાવત રહ્યું છે. હજુ પણ લોકોને ઠંડીથી રાહત મળે તેવી સંભાવના નથી. આ દરમિયાન આજે સવારે જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર 5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા કડકડતી ઠંડીથી પ્રવાસીઓ સહિતના લોકો ઠઠવાયા હતા. જૂનાગઢમાં વાતાવરણમાં 70% ભેજ સાથે 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેતા ઠંડીએ સપાટો બોલાવ્યો હતો. બીજી તરફ પવનની પ્રતિ કલાકની ઝડપ 4.7 કિલોમીટરની રહી હતી. જૂનાગઢમાં ખેતલિયા દાદાના મંદિરે અક્ષત કળશની પધરામણી થઈ હતી. અયોધ્યાથી ભગવાન શ્રી રામના અક્ષત કળશની પધરામણી કરવામાં આવી હતી. જૂનાગઢમાં હિંગળાજ ફળિયા વિસ્તારમાં આવેલ ખેતલિયા દાદાના મંદિરે અક્ષત કળશ આવી પહોંચ્યા હતા. હનુમાન ચાલીસાના પાઠ સાથે સ્થાનિક મહિલાઓએ કંકુ ચોખા પુષ્પહાર વડે ભવ્ય સ્વાગત કર્યું હતું. સ્વાગત વિધિ બાદ 108 દીવડાની આરતી દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ઘર આંગણે અયોધ્યા નરેશને વધાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. આજે હિંગળાજ મંદિર ખેતલિયા દાદાની ગલીમાં અયોધ્યાથી રામ ભગવાનનો કળશ આવ્યો છે, જેની અમે સૌએ ભેગા મળીને ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી છે. તેમજ બધાને દીવા સાથે ખૂબ જ એની આરતી ઉતારી છે. તેમજ અમને સૌને ખૂબ જ આનંદ થાય છે કે અયોધ્યાથી અમને આ લાભ મળ્યો છે કે અમે શ્રી રામને આવકારીએ. અને આજે અમને ખૂબ જ ખુશીનો અનુભવ થાય છે કે આજે અમને અવસર મળ્યો છે શ્રી રામ પ્રભુને આરતી ઉતારવાનો. જૂનાગઢ તાલુકાના બગડો ગામે દિવસ દરમિયાન બંધ મકાનના તાળા તોડી થયેલ ચોરીનો ભેદ ઉકેલી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ મહિલા ચોરને પકડી પાડીને રૂપિયા 5.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસપી અરશદ મહેતાએ જણાવ્યું હતું કે 25 ડિસેમ્બરના રોજ બગડો ગામના મુકેશભાઈ જીવરાજભાઈ પાગડાર વાડીએ ગયા હતા. ત્યારે તેમના બંધ મકાનની દિવાલ કૂદી ઘરના તાળા તોડીને રૂપિયા 6 લાખની મુદ્દામાલની ચોરી થઈ ગઈ હતી. જેનો ભેદ ઉકેલવા માટે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલ, પીએસઆઈ ડી.કે. ઝાલા, તાલુકા પીએસઆઈ ગઢવી વગેરે દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન જૂનાગઢના ખામત્રોડ રોડ વિસ્તારમાં આવેલ એક મહિલા બાળક સાથે શંકાસ્પદ રીતે આટાફેરા કરતી અને બંધ મકાનોની રેકી કરતી હોવાનું નજરે ચડ્યું હતું. જેથી ક્રાઇમ બ્રાન્ચે ઘસી જઈને આ મહિલાને બાળક સાથે પકડી પાડી હતી અને તેની પાસેથી કપડાની થેલીમાંથી સોનાના દાગીના તેમજ રૂપિયા 1 લાખની રોકડ રકમ મળી આવી હતી. આ પછી મહિલાની ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કરતા મહિલાએ તેનું નામ ટીનાબેન ઉર્ફ ઈકા
તરસંગભાઈ વાલ્મીકી હોવાની કબૂલાત કરી હતી. મૂળ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સિરવાડા ગામની વતની અને હાલ બનાસકાંઠા જિલ્લાના સિહોરી તાલુકાના વાલ્મીકી વાસમાં રહેતી હોવાની કબૂલાત કરી હતી. મહિલાએ તેની પાસેથી મળી આવેલ દાગીના અને રોકડની બગડુ ગામના મુકેશભાઈ પાવડારના બંધ મકાનમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપતા તેની પાસેથી ઓરિજિનલ દાગીના સહિત કુલ રૂપિયા 5,72,150 નો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ માટે તાલુકા પોલીસના હવાલે કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાની આ મહિલાએ છેલ્લા 10 વર્ષમાં 15 જેટલી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ મહિલા ભિક્ષાવૃત્તિની આડમાં ચોરી કરતી હોવાનું જાણવા મળ્યું હતું. ચોરીના ગુનામાં તેની સાથે અન્ય એક મહિલા સામેલ હોવાની પણ તેણે કબૂલાત કરી હતી. 25 ડિસેમ્બર નાતાલના દિવસે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બગડુ ગામ ખાતે એક નાના ખેડૂત મુકેશભાઈ જીવરાજભાઈ પાઘડાળ તેઓ સવારે 8 વાગે પોતાની વાડીએ સમગ્ર પરિવાર સાથે ગયેલા. બપોરે 12 વાગે ઘરે આવતા એમણે જોયેલું કે એમની દીકરીના આગામી લગ્ન માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે જે દાગીનાઓ એમના ઘરમાં હતા, થોડી રોકડ રકમ પણ હતી. આ બધી રોકડ રકમને પાછળથી દિવાલ ટપીને કોઈ આવી અને ત્યારબાદ એમના મુખ્ય ઘરનો જે દરવાજો હતો એ તોડી અને એમના ઘરમાંથી એમના લગ્નની પૂર્વ તૈયારીના તમામ દાગીનાઓ અને રોકડ મળીને 6 લાખથી વધારેની ઘરફોડ ચોરી થયેલી. દિવસની આ ઘરફોડ ચોરીને ખૂબ જ ગંભીરતાથી લઈ અને તાલુકા પીએસઆઈ શ્રી તપાસ કરી રહ્યા હતા. સાથે સાથે જુનાગઢ નેત્રમની ટીમ પણ એમાં સીસીટીવીમાં સર્વેલન્સ કરી રહી હતી અને એલસીબી પીઆઈ શ્રી પટેલ અને પીએસઆઈ શ્રી ઝાલાની ટીમ પણ આમાં કામે લગાડેલી. ને અંતે હાલ એક મહિલા શખ્સ જે અટક કરેલી છે, જેમની પાસેથી આ તમામ ઓરિજિનલ દાગીનાઓ 6 લાખથી પણ વધારે કિંમતના મળી આવેલા છે. એનું નામ છે ટીના ઉર્ફે ઇકાબેન, વાઇફ ઓફ તરસંગભાઈ માણાભાઈ. મૂળ વ્યવસાય ભિક્ષાવૃત્તિનો કરે છે અને એ મૂળ વતની બનાસકાંઠાના સિહોરી તાલુકાના થરા ગામના વતની છે. એ અહીંયા એ દિવસે કચરા વીણવાના બહાને ત્યાં બગડુ સુધી ગયેલા અને ત્યાર પછી એમણે આ દિવાલ ટપીને પાછળ સવારના 8 થી 12ની વચ્ચે આ બંધ મકાનમાં જઈ અને એમણે આ ચોરી કરેલી હોવાનું હાલ કબૂલાત કરેલ છે. એમની પાસેથી તમામ મુદ્દામાલ અલગ અલગ પ્રકારના સોનાના દાગીનાઓ અને રોકડ રકમ પણ હાલ પોલીસને મળેલી છે. આ મહિલાનો પૂર્વ ઇતિહાસ ચકાસતા એમની જણાય છે કે એ મૂળ આવા ઘણા વર્ષથી 2012થી અત્યારથી શરૂ કરીને અત્યાર સુધીમાં એમણે કુલ 12થી વધારે ગુનાઓ છે એવા આવા આચરેલા છે. આ મહિલા ભિક્ષાવૃત્તિના નામે કોઈ ગામડાઓમાં કે કોઈ શહેરમાં પોતે બંધ મકાન હોય એમને ત્યાં દિવસ દરમિયાન આવી ઘરફોડ કરે છે અને એમના વિરુદ્ધ સુરેન્દ્રનગર, પાટણ, કચ્છ પૂર્વ અને પશ્ચિમ, બનાસકાંઠા અને અહીંયા છેલ્લે આ મહિલા છે જૂનાગઢમાં બગડુ ખાતે પણ આવી ઘરફોડ છે કરેલી છે. ભૂતકાળમાં એમના આ 12 ગુનાઓ છે એમના વિરુદ્ધ દાખલ આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડી પ્રમાણે થયેલા છે. હાલ એમની સાથે એક અન્ય મહિલા હોવાનું પણ હાલ કબૂલાત છે. એ મહિલાને પકડવાની બાકી છે, એમના વિશે પણ પૂછપરછ ચાલુ છે. આ મહિલા આટલા વર્ષોથી જે ઘરફોડ ચોરી આ પ્રકારની મોડસ ઓપરેન્ડી પ્રમાણે કરે છે તો એમને અન્ય કોઈ એમના સગા સંબંધીઓ કે અહીંથી કોઈ ટિપ્સ આપે છે કે કેમ, આ બાબતની વધુ તપાસ પોલીસે હાથ ધરેલી છે. શિક્ષકો માટે આરસીઆઈ માન્ય તાલીમ યોજાઈ હતી. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે આયોજિત સીઆરસી અમદાવાદના ઉપક્રમે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ ઉપરાંત અન્ય જિલ્લામાં દિવ્યાંગ ક્ષેત્ર કાર્યરત શિક્ષકો માટે 2 દિવસીય તાલીમ યોજવામાં આવી હતી. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડોક્ટર વિશાલ જોશી તાલીમ પ્રારંભે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બાળ સુરક્ષા અધિકારી આરસી મહેડા, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ગીતાબેન માલમ સહિતના સદસ્ય કનકબેન વ્યાસ, કોઓર્ડિનેટર પ્રિયંકાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તેમજ તેમના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આજે આપણી સંસ્થામાં
જે સ્પેશિયલ શિક્ષકો છે તેમનો 2 દિવસનો વર્કશોપનું આયોજન કરેલું છે. આ વર્કશોપનું આયોજન અમદાવાદ સીઆરસી સંસ્થા છે એમના અનુસંધાનમાં આ કાર્યક્રમ રાખેલો છે. આરસીઆઈ માન્ય જે અમદાવાદની સંસ્થા છે એમના જે આયોજકો છે એમના દ્વારા આયોજન કરેલું છે. જૂનાગઢની આજુબાજુના 100 શિક્ષકો જે સ્પેશિયલ બાળકોને ભણાવે છે તે શિક્ષકો આજે 2 દિવસ અહીંયા તાલીમ લઈ અને પોતાના જે અભ્યાસ અથવા બાળકોને કઈ રીતે સારું શિક્ષણ મળે એવા દ્રષ્ટિ સાથે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેમાં અમદાવાદથી પ્રિયંકાબેન તેમજ સાથે પાઠક સાહેબ આવેલા છે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ તેમજ CWCના ચેરમેન ગીતાબેન, તેમની સાથે કનકબેન વ્યાસ અને અધ્યક્ષ તરીકે આપણા નરસિંહ મહેતા યુનિવર્સિટીના જોશી સાહેબ પધારી આ કાર્યક્રમ ખુલ્લો મૂકેલ છે. આ કાર્યક્રમમાં જે સ્પેશિયલ શિક્ષકો આપણે જૂનાગઢ જિલ્લામાં અને આજુબાજુ જિલ્લામાં જે છે એવા 100 શિક્ષકોએ આજે નોંધણી કરાવેલી છે અને એમના જે આરસીઆઈ માન્ય છે કોર્સ એમાં પોતે કઈ રીતે આગળ વધી શકે એવા શુભ હેતુથી આ કાર્યક્રમ રાખેલો છે. ખરેખર આ બધા જે શિક્ષકો છે તે બધા અલગ અલગ ક્લસ્ટરમાં જઈ અને જ્યાં દિવ્યાંગ બાળક છે તેમને ભણાવવાનું કામ કરે છે. એટલે ખરેખર સમાજમાં સારા બાળકો જે દિવ્યાંગો છે તે પણ નોર્મલ બાળક સાથે કઈ રીતે રહી શકે તેવા શુભ આશયથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે. એટલે આ જે 2 દિવસનો વર્કશોપ છે એમાં સીઆરસી અમદાવાદ જે સંસ્થા છે એમનો ખૂબ આભાર માનીએ છીએ. સાથે આ કાર્યક્રમમાં પધારેલા તમામ મહાનુભાવોનો આપણે ખૂબ આભાર માનીએ છીએ. ये जो सीआरसी अहमदाबाद है वो डिपार्टमेंट ऑफ एम्पावरमेंट पर्सन विद डिजेबिलिटी एंड मिनिस्ट्री ऑफ सोशल जस्टिस एंड एम्पावरमेंट गवर्नमेंट ऑफ इंडिया के अंतर्गत चलता है, जो कि एडमिनिस्ट्रेटिव कंट्रोल AJY NISSD मुंबई के अंतर्गत है. आज हम लोग संपुट ट्रस्ट के तत्वाधान में 2 दिवसीय जोनल लेवल एक CRE वर्कशॉप ऑर्गेनाइज किए हैं, जिसका विषय है इंडिविजुअलाइज्ड वोकेशनल ट्रांजिशन प्लानिंग, जिसके विषय में हम लोग हमारे जो ग्रामीण एरियाज़ में, शहरी एरियाज़ में जो हमारे दिव्यांग बच्चे रहते हैं, खासतौर पे इंटेलेक्चुअल डेवलपमेंटल डिजेबिलिटीज़ हैं, अदर डिजेबिलिटीज़ हैं, उनको किस तरह से हम लोग अपने परिवेश में, अपने समाज में आज के इस बढ़ती हुई जमाने की जो हमारी डिमांड है उसके हिसाब से उनको कैसे हम लोग एम्प्लॉयमेंट की तरफ ले जा सकें, उनको कैसे हम लोग एम्प्लॉयमेंट दिलवाएं. और जो हमारे भारत सरकार की बहुत सारी स्कीम्स हैं, स्किल काउंसिल, डिसेबिलिटी के लिए जो हमारी स्किल काउंसिल बनी उसके द्वारा जो जो योजनाएं चालू हुई हैं उसके तहत उनको हम लोग कैसे रिहेबिलिटेट करके आगे बढ़ा सकते हैं, कैसे उनको हम लोग रोजगार के लिए सक्षम बना सकते हैं, उस विषय के ऊपर हम लोग यहाँ पे आज चर्चा करेंगे 2 दिन में. और कैसे हम लोग बच्चों के लिए जॉब का चयन करते हैं, कैसे मार्केट में उनके लिए जॉब का सर्वे करते हैं, कैसे हम लोग एम्प्लॉयर से कांटेक्ट करते हैं, कैसे उनको हम लोग एजेंसियों से, फैक्ट्रियों से और जो रोज़गार बच्चों के लिए प्रोवाइड करते हैं उनसे हम लोग कैसे कोलैबोरेट करते हैं. सब सारे विषयों पे हम लोग क्या करेंगे, बात करेंगे. साथ ही साथ उनको हम लोग कैसे एम्प्लॉयमेंट के लिए ट्रेनिंग देंगे और उनको कैसे हम लोग एम्प्लॉयमेंट के लिए सही मायने में ग्राउंड लेवल पर सक्षम बना पाएंगे और जिससे अपने जीवन यापन को अपने आप से सुचारू रूप से करने में सक्षम हो पाएँ. साथ ही साथ परिवार को भी, अपने समाज को, अपने आप को भी आत्मनिर्भरता के साथ में आगे बढ़ें. इन सब विषयों के ऊपर हम लोग यहाँ पे 2 दिन में चर्चा करें. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સક્કરબાગ ઝૂના વન્યજીવોને ઠંડીથી રક્ષણ આપવા અલાયદી વ્યવસ્થા. જૂનાગઢમાં સામાજિક સંસ્થાના એક્ઝિબિશન કમ સેલનો પ્રારંભ. વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિ. અને ભિક્ષાવૃત્તિની આડમાં 10 વર્ષમાં 15 સ્થળેથી ચોરી કરનાર મહિલા પકડાઈ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.